હેલો ફ્રેન્ડ્સ, જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. બસ તૈયાર થઈ ગયા છે અને આ પલટન મારા ઘરે આવી ગઈ છે. આજે છે નવરાત્રિનો પહેલો દિવસ અને અમે તૈયાર એટલે કે હું તૈયાર થાઉં છું, રેડી થઈને જઈએ છીએ. આજે જવાનું છે અમારે કેસરી રાતમાં ગરબા ગાવા માટે. એકચ્યુઅલીમાં નવરાત્રિનો ભલે પહેલો દિવસ છે પણ આગળ એવા દિવસો કાઢે જાણે કે 5 દિવસ રમી નાખ્યું હોય. આ લોકો બસ પાવર બેંક આવી ગઈ. કેસરી પહેર્યું આજે જોરદાર. તમે બંને ભેગા થઈને ગલગોટા ફૂલનો હાર ના હોય એવા લાગો છો. પાછળ જ છે જો. અને તું મૂળ રહેલું કમળ લાગે. હે તું મૂળ જાય કમળ લાગે. માણસમાં આવતો નથી. આ બધું પાનવાળી ગોળીઓ ખાય છે, ધીરે ધીરે પાનવાળું ખાય, ધીરે ધીરે મસાલો ખાશે, સોપારી ખાશે, પછી સિગરેટો પીશે, દારૂ પીશે, આ બધું ચાલુ કરી દેશે. શોભતું જ નહીં તમને આ બધું. આમ જો તમને કઈ કશું કેવા જેવું અરે એક મિનિટ ઉપર અરે ઉભો રહે. ચાલલો છે ને હોળી નહીં પોમેરિયન કૂતરાન કરતા આ બધું બોલે છે ને, યાદ રાખજે માતાજી તારી શું હાલત કરે છે. હવે ભાઈ યાદ આવે મારે તો શું હાલત કરે. માતાજી શું હાલત કરે. આ જોવાનું છે. મારું થાય છે ને, મારું થાય છે. ચાલ્યા મોજડી ગંદી બોલું સાફ કરજો ને મોજડી. આમ તો એનર્જી થોડી ઓછી છે, એટલું બધું દમ રહ્યો નથી કે ખેંચી નવાય. પછી ખબર નહીં પાસ લઈ જવાના ભૂલી ગયો તો લુલુ ભાઈ તને ત્યાં મૂકીને આવો પડત. મોઢામાં શું જાય તારા? કેસરી રાત આ વાળા દાંડિયા જે સોસાયટીમાં દાંડિયા રમવાની બહુ મજા આવી જાય છે. નથી વાગતું બોલિવૂડ સોંગ ઉપર. તો જોયું ને વિન્યા પણ બહુ ઉડાવે છે તારી. આગળના વિડીયો એડિટ કર્યા ને મેં, બાપરે બાપ. ચાલુ કર્યું ને પાછું જે બોલ્યો ત્યારે મારો ભાઈ જોરદાર હશે. એને કેવું ચાલુ કર્યું? એમને કેવો સ્માર્ટ છે એને ઓલું ચાલુ કર્યું એટલે તું બોલીશ એટલે મમ્મી બોલીશ. ના ઝઘડી આપણે બે અત્યાર સુધી બોલી એના ઘરે હતો ત્યારે. લાઈટો ચાલુ કરો એટલે આવું થાય. હા એ તો છે. ઓળખી જાય ગયા. પણ લાઈટ ચાલુ લાઈટ ચાલુ ના કરતા વિને ના દેખાય એટલે કરે. બસ જો આવું બોલીને જો આમાં શું એટલું ઓછું આવ્યું. કઈ વાંધો નહીં, તું બોલી લે પછી હું એને કહું. સારું કઈ જાય બોલું કાકે વિનય તું જોજે બ્લોગ. દરેક મિનિટે તારી એટલી ગંદી ખેંચેલી છે અંદર. દરેક મિનિટે તને કયો દરેક હું હમણાં મૂકું છું. એક તો મૂક્યો એ જોઈ લેજે. એમાં એના પછી ના આવી બીજે નોકરી તારી છે ને એને બધા તારું મોઢું ને આવડું થઈ ગયું. સારો પણ વ્યૂ આવે ને મારા ભાઈ. મને કે વિનય પતિ ઓલું નથી. અલે એ વિનય જો ને અંદર જો તો સીધું જવા દે ને. પણ ગાર્ડ કેમ બોલે આવું? અહીંયાથી વળાવવાની કહું છું. પહેલા મેપ ખોલ તમે ચેટ કરો. બે ચેટ કરી દો તો વિનય ને કે સમજાવતો તો માણસ ની કદર કરતા શીખો. માણસ આવા દરેક વાર ના મળે અને મારા જેવો તો બિલકુલ બી નહીં ના મળે. તાર જેવો તો ભાઈ છે જ નહીં ને દુનિયા હોય ના જોઈએ. તને બનાવી બી ભગવાને સાચું જ તોડ નાખ્યું કે આવા છોકરા છે જન્મે તો પતી ગયો. કદર કરશો ને તો બેડું પાર ને ના સમજે તો ભગવાન તમારું બોલું કરે નાખ્યું હોય. ઘર રમતા આવડતા નહીં બાબા ઠોક ઠોક કરે. એ વિડીયો આવે છે અંદર સ્પેશિયલ નાખ્યું જોજે. પોસ્ટ કર્યો શેમાં પોસ્ટ કરે? આજે તો કેવો જોઈએ આપણે. આજો અહીંયા બી ગેટ બને ભાઈ જોઈ લો. અહીંયા આગળ અત્યારે અમે જઈ રહ્યા છે ઓગણજ બાજુ. અને જતા વખતે તો મને અહીંયા સિંધુ ભવન સુધી એટલે મતલબ કે બોપલથી અમારે સિંધુ ભવન સુધી તો ટ્રાફિક સહેજ પણ નથી નડ્યો ભાઈ. ટ્રાફિક પોલીસ વાળા ભાઈ કેવું પડે. સિંહ મારી બાજુમાં છે જો આવડો સિંહ.
આગળ પબ્લિક થોડીક વધારે દેખાય એટલે મેં માસ્ક પહેરી લીધું છે. ખાલી ખોટું ઓળખે પબ્લિક એને કરતા. So, these are the names. Kesari Rath organized by Ram Events, and we are having an infra partner, Swastik Square and Swastik. હવે આ લોકો ઢોલ અને પીપુડા ઉપર એટલે કે મંડળી ગરબા બધાને રમાડશે. શું જોયું? આ લુલુ બતાવે માતાજીના દર્શન કરવા.